હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી રહે એવી ભગવાનને પ્રાર્થના. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આપણે આ જે લગ્નની અમુક ક્લિપ બાકી રહી ગઈ હતી તો આમાં આપણે એડ કરીએ છીએ, કેમ કે રિંકલબેનનો મંડપ મુહૂર્ત છે એ આપણે બાકી રહી ગયું હતું, તો આપણે એ આમાં આગળ જોવા મળશે. તો રિંકલબેનના અને કિશનભાઈના મંડપ અલગ અલગ નાખ્યા હતા કે બેન ભારુનું હારે મંડપ નાખવાનું મુહૂર્ત નહોતું, એક દિવસ વચ્ચે પડતર હતું, એટલે આપણે અલગ અલગ મંડપ નાખ્યો હતો. એટલે રિંકલબેનનું માંડવો નાખીએ છીએ, આમાં તમને આગળ વિડીયામાં જોવા મળશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આગળ વિડીયાને જોઈએ. તો આ બધા લગ્નના અને વ્યવહારના ગોળધાણા ખાઈ એના ફોટા અમુક મેં મૂક્યા છે, જે સગાઈના ની બધા. તો આ બધા વડીલોને પછી જો રિંકલબેનની મહેંદી પણ મુકાઈ ગઈ છે. તો ને પછી જો અહીંયા મંડપ નખાય છે, તો મનુભાઈ ને મમતાઓની રિંકલને બધા જો મંડપ નાખે છે. તો આ મંડપ વિધિ છે, તમને આમાં પણ કાંઈ પણ સારું લાગે તો કોમેન્ટ જરૂર કરજો. અને જો બધું સાજન, બધું મહેમાન બધું બેઠા છે. તો ગીત ગવાય છે ને શરણાઈ વાગે છે, તમે સાંભળો જોવો. પછી જો કિશનભાઈનો ગોતીડો લેવા ગયા હતા. આ કુંભારના ઘરે કંઈક જવાનું હોય ને, કંઈક રસમ છે. સાંજે પછી હતા રાસ ગરબા. તો રાસ ગરબામાં પછી સમોસાનો નાસ્તો કરાવ્યો અને પછી બધા ઘડીક વાર ઘોરો ખાધો ને પછી વિભુનેનો ડાન્સ જોજો. કોપીરાઇટ ન આવે એટલે મેં થોડુંક સ્પીડ કર્યું છે, તો જુઓ તમે વરાજાનો.
પછી બીજે દિવસે જો રિંકલબેનની જાન આવવાની હતી તો રિંકલ સરસ મજાની જો તૈયાર થઈને ફોટા પડાવ્યા અને પછી આપણે ઉતારે ગયા હતા. તો આ ઉતારે જો યશની બધા બેઠા હતા. આપણે દૂધ પાવાની કંઈક રસમ હોય છે તો દૂધ પાવા ગયા હતા ઉતારે. તો જો આ બધા જાની અહીંયા બેઠા છે. અહીંયા આ બધા જાનડિયું છે. અમારે દીકરા જો સરસ ક્યુટ તૈયાર થઈને બેસી ગયા છે બધા મસ્ત. તો ચાલો આ બધા અમારા જો અમે બધા દૂધ પાવા ગયા હતા એ બધા છે આ. ચાલો પછી મામેરું વધાવવાની રસમ હોય છે. તો જે મોહળ પક્ષથી આવે સમજુબેનના જે પિયરિયા બિલડીથી બધા આવ્યા હોય ને જોવા મામેરું વધાવવાની રસમ છે. તો જુઓ તમે. મામેરું વધાવશે જો તમે. રિંક
પછી પાછા અહીંયા જો ડાયરો સમજવાનો હોય તો જો આ પછી દીકરીને વળાવવાનો ટાઈમ હોય ત્યારે ડાયરો સમજવાનો હોય. તો આ બધા બેઠા છે ડાયરો સમજવા માટે. અને પછી બીજા દિવસે આપણે કિશનભાઈની બીજા દિવસે એક દિવસ પડતર હતો અને પછી આપણે જાનમાં ગયા હતા. તો જાનમાં જવા આપણે તૈયાર થઈ ગયા હતા અને જો સાબ લઈ જવાની તૈયારી થઈ ગઈ છે. ગરબામાં કોપીરાઇટ આવે એટલે આપણે નથી મ્યુઝિક લીધું. અને પછી આપણે માંડવાનું શૂટિંગ કંઈ નહોતા લઈએ ગયા એટલે પછી આપણે ઘરે આવી ગયા. અને ઘરે જો ફૂલદડાની રસમ છે તો આપણે થોડુંક એવું ક્લિપ નાખી છે. અને પછી ઓખણા પોખણા કરે છે અને ઘરે પોગી ગયા છે બોલો રાજા. તો જુઓ તમે પછી જો લગ્ન બધા પૂરા થઈ ગયા ને આપણે જે સવારમાં જે કામ હતું કપડાં જુઓ તમે, ઢગલો એક કપડાં છે, ચપ્પલ, બધું જે કાંઈ મેલું હતું ને બધું મેં જોયે નાખ્યું છે ચોકડીમાં. વાસણ કપડાનો ઢગલો આપણે લગ્ન પૂરા થયા અને
આટલા બધા કપડાના જે દોરીએ હુકાય ને કિંજલ નૈના અને અમારા દક્ષા એ બધા ધોરાવીને ગયા હતા કપડાં. એટલા તો એ કે કાકી એટલા બધા ક્યારે ધોશે ને આ ફળિયામાં જો બધું કામ પડ્યું છે બધું ધીમે ધીમે થાય છે. તો આપણે જો આ બધું એટલા લગ્નના કપડાં. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાની જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે આમ બધું કામ કરી નાખીએ.